સમગ્ર ગુજરાતમાં જામેલો લોકસભા ચૂંટણીનો જંગ અને હવે ઉમેદવાર ભરવાની તારીખો પણ જાહેર થઈ ગઈ છે। ત્યારે ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા તૈયારીમાં લાગ્યા છે અને બનાસકાંઠાની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે કે જેઓ હાલ ચાલુ વિધાનસભા વાવના ધારાસભ્ય પણ છે અને તેઓ તારીખ 15 એપ્રિલના રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે રવાના થવાના છે। ત્યારે તેમની સાથે તેમના પ્રચારકો સહિત કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સહિત બૂથના કાર્યકર્તાઓ હાલથી જ તૈયારીઓમાં લાગી ગયા છે। ટુડે ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જો દેખાતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આવતીકાલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પણ બનાસકાંઠાની મુલાકાતે આવવાના છે અને ગેનીબેનનો ઉત્સાહ વધારવા માટે તેમની સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે અને તે સમયે તેમની સાથે જનારા છે અને પ્રચારકો સહિત સમર્થકો માટે વિશાળકાય મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે કેવી છે તૈયારીઓ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની, આવો જાણીશું। બનાસકાંઠા જિલ્લામાં 15 એપ્રિલ અને 16 એપ્રિલ બંને દિવસ મહત્વના દિવસો છે। આપ જોઈ રહ્યા છો આ કોંગ્રેસનો પંડાલ જોવા મળી રહ્યો છે। ગેનીબેનનું પોસ્ટર લાગ્યું છે અને આ જગ્યા પરથી જ સભા બાદ ગેનીબેન ઉમેદવારી ભરવા માટે અહીંયાથી જવાના છે, જેના આયોજનના ભાગરૂપે અહીંયા ગાદલા બેઠક કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં એક ઇતિહાસ સર્જવા જઈ રહ્યો છે। મહિલા વર્સિસ મહિલા એટલે કે બંને મહિલાઓને ભાજપમાં અને કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવવા માટે જવાના છે, એટલે બંને દિવસો ખાસ મહત્વના છે। જોગાનું જોગ બન્યું એવું છે કે પાલનપુર હાઈવે પર બંને ભાજપ અને કોંગ્રેસના પંડાલો સામ સામે એક રોડ વચ્ચે છે। આ તરફ કોંગ્રેસનો પંડાલ છે અને પેલી તરફ ભાજપનો પંડાલ છે। બંને સામ સામે એટલે કે એક રોડની આજુબાજુમાં બંનેની બેઠકો યોજવામાં આવી છે અને બંને જગ્યાએ સભા ભરાવાની છે। ત્યારબાદ અહીંથી રેલીનું આયોજન થશે અને પોતપોતાના ઉમેદવારો અહીંયાથી પોતાનું ફોર્મ ભરવા માટે પ્રસ્થાન કરશે। એના પરમાર ટુડે ન્યૂઝ બનાસકાંઠા। તો આપે જોયું તે રીતે ગેનીબેન લોકસભા સીટ પરથી ભવ્ય જીત મેળવે તે માટે બૂથના કાર્યકર્તાઓ તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે 15મી એપ્રિલના રોજ ગેનીબેન ઠાકોર પોતાની ઉમેદવારી પત્ર નોંધાવવા માટે જશે અને તેમની સાથે હજારોની જનમેદની તેમનો ઉત્સાહ વધારશે અને જીત અપાવવો તેવો વિશ્વાસ વ્યક્ત કરશે। ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શક્તિસિંહ ગોહિલ આવનાર છે, જેથી તૈયારીઓમાં કંઈક આગવી વિશેષતા જોવા મળી રહી છે। નમસ્કાર।